અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગની સફળ કામગીરીથી એક દીપડો પાંજરે પુરાયો છે. આ ઘટના સાથે છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં પકડાયેલા દીપડાની સંખ્યા 2 પર પહોંચી ગઈ છે. ખરોડ ગામની આસપાસ જંગલ વિસ્તાર હોવાથી અવારનવાર જંગલી પ્રાણીઓના આટાફેરા જોવા મળતા હોય છે. તાજેતરમાં શિકારની શોધમાં આવેલા દીપડાને ગ્રામજનો અને ખેડૂતોએ જોયો હતો. સ્થાનિકોએ તરત જ અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા મારણ સાથે પાંજરું ગોઠવાયું હતું. વહેલી સવારે દીપડો મારણનો શિકાર કરવા આવતા પાંજરામાં પકડાયો હતો. વન વિભાગની ટીમે દીપડાને પકડી લીધો છે. હવે તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1 મહિના પહેલા પણ આ જ વિસ્તારમાં એક કદાવર દીપડો પકડાયો હતો. દીપડાના પાંજરે પુરાવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે દીપડાની આટાફેરા આ વિસ્તારમાં વધતા ગ્રામજનો અને પશુપાલકો ચિંતિત બન્યા છે. નમસ્કાર, હું બી ઉમો વન વિભાગ અંકલેશ્વરમાંથી આજરોજ ખરોડ ગામેથી શેરડીના ખેતર ના વિસ્તારની આજુબાજુ સતત આટાફેરા મારતા હતા દીપડા. એ બાબતની ફરિયાદ ગ્રામ પંચાયત ખરોડ તથા ગામ લોકોના અરજીને આધારે તે લોકોના શેરડીના ખેતરમાં તેઓને શેરડી કાપવામાં ખૂબ હેરાનગતિ થતી હતી. તો તે બાબતની અમને અરજી અને ફરિયાદ મળતા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા મહેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમે ખરોડ ગામે આજથી 4 દિવસ પહેલા 3 પિંજરા ગોઠવેલા હતા. તો અલગ અલગ જગ્યાએ 3 પિંજરા ટેપ કેજ ગોઠવેલા હતા. તો એમાં એક ટેપ કેજમાં આજે એક નર દીપડો જેની આશરે ઉંમર 3 વર્ષ જેટલી છે તો તે ટેપ થયેલ છે. અને હવે પછી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ નાઓની સૂચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.